નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પરમાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીજી દેશના લોક લાડીલા નેતા, એવા નેતા કે જેમણે ભારત દેશની જે પ્રાચીનતમ ધરોહરો છે, જે પ્રાચીનતમ જે વારસો છે, એને પૂરા વિશ્વમાં એ રીતે ફેલાવ્યો છે કે ખરેખર પૂરું વિશ્વ એના માટે ગદગદિત થઈ ગયું છે. દર્શક મિત્રો, એટલા માટે જ હવે વિશ્વ યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે. જી હા, નરેન્દ્ર મોદીજી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે તેમજ દેશની જનતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખૂબ જ જાગૃત છે અને ખૂબ જ સભાન પણ છે. અને એટલા માટે જ તેઓ યોગથી લઈને તમામ પ્રકારની આયુષ્યમાન કાર્ડ પણ કેમ ના હોય, આયુષ્યમાન ભારત યોજના પણ કેમ ના હોય, તમામ પ્રકારની જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેતા હોય છે. આવા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય, આ જન્મદિવસ નિમિત્તે તેમને જે પ્રિય છે, લોકોના સ્વાસ્થ્યની દરકાર કરવાની જે એમની ભાવના છે, એમને લઈને જે વિશ્વમાં એમણે યોગનો જે પ્રચાર પ્રસાર કર્યો છે, તો એમના યોગના જે પ્રચાર પ્રસાર છે તેને જ સરાહનીય રીતે તરીકે અને તેમના જન્મદિવસ તરીકે એમને એક સુંદર ભેટ સ્વરૂપે આપવા માટે યોગનું આખું એક વિશેષ રીતે એક આયોજન કરવામાં આવ્યું છે. અને આ યોગથી જ તેમને સુંદર રીતે ભેટ આપવામાં આવશે. કઈ પ્રકારનું આયોજન છે, શું આયોજન કરવામાં આવ્યું છે, કોણે આયોજન કર્યું છે, કઈ પ્રકારે આ તમામ વસ્તુ થશે, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે લક્ષ્મણભાઈ ગુરુવાણી. તેઓ પતંજલિના રાજ્ય પ્રભારી છે, પતંજલિ યોગ સમિતિના. સાથે જ રાજુભાઈ ઠક્કર છે, મીડિયા પ્રભારી છે, તેઓ પતંજલિ યોગ સમિતિના. આ બંનેનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા રાજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ જે આયોજન છે યોગનું, એ કઈ રીતે આકાર પામવાનું છે અને એમાં આપનો શું ફાળો છે? આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમને 21 જૂન ને ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય યોગ ડે માટેનો પ્રસ્તાવ યુનાઇટેડ નેશનમાં મૂક્યો હતો અને લગભગ વિશ્વના 190 દેશોએ એક જ સાથે એક અવાજે એમને સાથ આપ્યો, ત્યારથી આખા વિશ્વમાં યોગનો ખૂબ જ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. અને યોગ એ જીવનનો શ્વાસ છે, ભારતનો વિશ્વાસ છે અને માનવતાનો અકલ્પનીય ઉચ્છ્વાસ છે. તો આ જ્યારે ઘટના બની છે એના મુખ્ય પ્રણેતા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે, જેમનો આવતીકાલે જન્મદિવસ છે. તો હમણાં જ આપણું ગગનયાન તૈયાર થઈ રહ્યું છે. આદિત્ય યાન ઓલરેડી સૂર્ય તરફ ગતિ કરી રહ્યું છે અને ચંદ્રયાન અત્યારે ચંદ્ર પર સમાધિસ્થ અવસ્થામાં આનંદ કરી રહ્યું છે. અને G20ની અત્યારની જે સભા થઈ, એ આખા વિશ્વએ કીધું કે આવી સભા હજુ સુધી વિશ્વમાં આંતરરાષ્ટ્રીય થઈ નથી. તો આ બધાનો શ્રેય આપણા લાડીલા વડાપ્રધાનને જાય છે. એમનો જન્મદિવસ છે તો એમને કેવી સુંદર ભેટ આપીએ. તો અમે પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક મોટો કાર્યક્રમ આપ્યો છે કે 73મો એમનો જન્મદિવસ છે, તો ગુજરાતના સમગ્ર 73 સ્થાનો પર 73,07,30,000 સૂર્ય નમસ્કાર કરીને અમે એમને યોગમય ભેટ આપવા માંગી રહ્યા છીએ. લક્ષ્મણભાઈ, આપ મેં સાંભળ્યું છે ઘણા વર્ષો થયા યોગ સાથે જોડાયેલા છો. કેટલા વર્ષો થયા આપ યોગ સાથે જોડાયેલા છો, અમારા દર્શકોને પણ જણાવશો? અને યોગ એના વિશે પણ થોડી સમજ આપશો, કારણ કે યોગ એટલે હવે આજકાલ એવું થયું કે અમુક અંગ મરોડ ને અમુક પ્રકારના આસનો એ જ ફક્ત યોગ છે. યોગ શું છે એની મને લાગે છે ઘણી બધી વિસ્તૃત વ્યાખ્યા હોઈ શકે. બિલકુલ, યોગ અમારી ઋષિ મુનિઓની એવી દેન છે. આપણા જે ઋષિ મુનિઓ હતા પહેલા જમાનામાં, યોગથી 400 વર્ષ સુધી જીવતા હતા. અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે પરમ પૂજનીય સ્વામી રામદેવજી મહારાજ શ્રીજી આજે બહુ મોટી ઉંમરમાં સવારથી 4 વાગ્યાથી સાંજે 10-12 વાગ્યા સુધી પરમ પુરુષાર્થ કરે છે. એમનું જીવન યોગથી એટલું ઊંચો ઉઠ્યો છે. યોગથી આપણે સ્વાસ્થ્ય સારું થાય છે એ તો આપણે જાણીએ છીએ. યોગ દ્વારા આપણે અંદર સિદ્ધિઓ પણ પ્રગટે છે, જેને આપણે કહેવામાં આવે છે કે યોગની એ સિદ્ધિ છે,
અને એ સિદ્ધિઓ છે, આપણા ઋષિ મુનિઓ બહુ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. તો મેં એવું જોયું છે કે જેટલો મને આજે લગભગ 15 વર્ષ થયા છે હું યોગથી જોડાયો છું. શરૂઆતમાં હું યોગથી જોડાયો ત્યારે ખૂબ હું દવાઓ વગર મારું જીવન ચાલી શકે એવું સંભવ મને નથી લાગતો હતો. હું સવારથી સાંજ સુધી આપણી નિંદ્રા માટે ગોળીઓ, પછી ડિપ્રેશન માટે ગોળીઓ, પછી લીવર માટે ગોળીઓ, પછી તાવ શરદી માટે ગોળીઓ. તો મને તો એવું લાગતું હતું કે મારું એ જીવન બસ વ્યર્થ જતો રહ્યો છે અને કેવી રીતે હું આગળ જીવું એ મને કોઈ માર્ગ દેખાતો નહોતો. પછી જ્યારે હું પરમ પૂજનીય મહારાજ શ્રીજી સાથે જોડાયો ત્યારે યોગથી મેં આજે 15 વર્ષથી એક દવા નથી લીધી. વગર દવાએ આપણા પૂરા ઓર્ગેન્સ મેં હેલ્થી કર્યા, રિકવર કર્યા છે. અને હું એ મહેસૂસ કરું છું કે જેટલો હું યોગમાં ઊંડો ઉતરું છું, યોગમાં જે શ્વાસોશ્વાસની ક્રિયા હોય છે, ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, પછી ધ્યાન, એના કરતાં વધારે એક વિદ્યા છે આપણા ઋષિમુનિઓની ઉર્ધ ગમનની, જે ઉર્ધ રેતા બનવાની. એમાં આપણે મૂળબંધ લગાવીએ છીએ. પહેલાના આપણા ઋષિમુનિઓ આપણું જે મૂત્ર ગ્રંથિ હોય છે એને થોડું અંદર ખેંચીને રોકીએ અને જે આપણી ઉર્જા સહેજ ભાવથી નીચે જતી હોય છે તો વ્યક્તિ કામની તરફ જ્યાદા આકર્ષિત હોય છે. જ્યારે એ ઉર્જાને આપણે થોડું ત્યાં બ્રેક લગાવીએ, મૂળબંધ લગાવીએ, યાની કે મૂળબંધનું મતલબ છે કે આપણે જેવી રીતે બાંધીએ છીએ તો પાણીનું પછી ક્યાં આપણે વેગ આપવાનું છે એ આપણે નિશ્ચિંત કરીએ છીએ. એવી રીતે આપણે નીચેની તરફ જે ઉર્જા જાય છે, પ્રવેશે છે, એનું આપણે ઉર્ધગમન કરીએ છીએ. એ નીચેની જગ્યાએ જ્યારે ઉપર પ્રવેશે છે ત્યારે કહેવામાં પણ આવે છે, આપણે રોજ સાંભળીએ છીએ કે વ્યક્તિ જ્યારે ભગવાનનું નામ લે છે, જ્યારે ધ્યાન કરે છે ત્યારે એની યાત્રા કામથી રામની તરફ પ્રવેશી જાય છે. એની જે ઉર્જા છે જ્યાં સુધી કામમાં રહે છે ત્યાં સુધી વ્યક્તિ કેટલું બી ભગવાનનું નામ લે લેકિન એ સાર્થક થતો નથી. લેકિન જ્યારે આપણી ઉર્જા ઉર્ધગામી થાય છે, ઉપરની તરફ પ્રવેશે છે, ત્યારે વ્યક્તિ સહેજતાથી ભગવાનનો અનુભવ કરે છે, શાંતિ અનુભવ કરે છે. ભગવાન આખિર શું છે? ભગવાન એક અનુભૂતિ છે. જ્યારે વ્યક્તિ પરમ આનંદમાં પ્રવેશે છે એ પલ ભગવાનના આપણે નજદીક હોઈએ છીએ. એની પરિભાષા પણ યોગમાં સહેલી રીતે સમજ પડે છે. યોગ ઓનલી ફોર હેલ્થ માટે નથી, એ પરમાત્માથી મિલન કરાવવા માટે, પરમાત્માથી કેવી રીતે આપણે યોગ કરીએ એનું પણ પૂર્ણ રૂપથી અનુભવ કરાવે છે. મેં તો મહેસૂસ કર્યું છે કે પૂરી દુનિયા અગર યોગ કરે, પૂરો આપણું ગુજરાત યોગ કરે તો અબજો રૂપિયાની દવાઓથી આપણું પૂરો સમાજ, આપણી પૂરી સમષ્ટિ, આપણી મનુષ્ય જાતિ 100%, 99% બીમારીઓથી મુક્ત રહી શકે છે. ઓનલી ફોર એક્સિડન્ટ સિવાય કોઈ મનુષ્યને દવા લેવાની આવશ્યકતા નથી. એવું મેં અનુભવ્યું છે. શરૂમાં જ્યારે હું સ્વામી રામદેવજી સાથે જોડાયો તો સ્વામીજી કહેતા હતા કે मुझे कभी भी सर्दी कफ एलर्जी नहीं होगा, डायबिटीज नहीं होगा. मैंने कि आखिर ये કેવી રીતે કહે છે? મને તો લાગતો નથી કે એ બીમારીઓ તો ક્યારે આવી જાય અમને ખબર જ નહીં પડતી. એ તો આપણા હાથમાં તો હોતું નથી. લેકિન જ્યારે મેં યોગ કર્યું તો હું પણ અનુભવ કરું છું કે મારી આજ્ઞા વગર કોઈ બીમારી મારા અંદર પ્રવેશે એવી બીમારીને અંદર તાકાત નથી. તો હા, તો એવી રીતે આપણે યોગ દ્વારા આપણું પૂરું શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. એ યોગની અંદર એટલી પાવર છે. બિલકુલ બિલકુલ. રાજુભાઈ તમે યોગ તરફ ક્યારે આકર્ષાયા? કારણ કે મેં સાંભળ્યું છે કે વિશ્વામિત્રી મહાપદયાત્રામાં પણ આપ જોડાયેલા હતા. તો એના પછી આપ યોગ સાથે જોડાયા કે એના પહેલાથી જ આપ યોગ સાથે જોડાયેલા છો? હા, ખરેખર તો મારા માતા પિતા જ એક મહાન યોગી હતા. એટલે બચપનથી હું જન્મ્યો ત્યારથી જ અમારા ઘરમાં સવારે 4 થી 5 મારા માતા પિતા મૌન રાખતા હતા. અને એટલે મને યોગ માના પેટની ગળથથીમાંથી જ મળ્યો છે. એટલે નાની ઉંમરથી જ્યારથી હું સમજનો થયો ત્યારથી જ હું પ્રકૃતિ, નદી, પશુ, પંખીઓ અને જે કોઈ આજુબાજુ ગરીબ દુઃખી લોકો દેખાય તો એની સાથે સહયોગ કરવાના ભાવના એ બચપનથી માતા પિતાના સંસ્કારોથી જ મળી છે. અને ત્યાર પછી આના જે ફાયદા થયા
એમાં મારો પૂર્ણ વિકાસ થતાં મને 1979માં ભારતીય વાયુસેનામાં જવા મળ્યું. એટલે હું આકાશ માર્ગી પણ થયો. ત્યાં પણ એક સુંદર મજાની જે કહેવાય છે કે પંખીને બે પાંખ હોય છે એવી મને યોગની પાંખ મળી. અને ત્યાર પછી ઘણી બધી પદયાત્રાઓ થઈ છે, પણ કાશ્મીરથી કન્યાકુમારીની પદયાત્રા 1986માં થઈ, જેનો લિમ્કા બુકમાં રેકોર્ડ્સ છે. એટલે પદયાત્રા પણ એક મારી વ્યાસગાદી છે. અને પગલે પગલે આપણે પ્રભુનું નામ લઈને શ્વાસે શ્વાસે આપણે એની રિધમ એટલે કે એનો લય જાળવીએ, અને આપણા અંદર જે હૃદયમાં ધડકન છે એ ત્રણેયને એટલે કે આપણા પગલાંનું માપ, શ્વાસનું લય અને હૃદયની ધબકાર જો એ ત્રણેયને એક સાથે ભેગું એલાઇન કરવામાં આવે તો એ આપણી બોડી એટલે કે આપણું શરીર એક ઉર્જાનો સ્તોત્ર બને છે, અને શરીર અનંત ઉર્જાનો આનંદ આપે છે. એટલે યોગ મને વિશ્વના ઘણા બધા મહાપુરુષો મળ્યા છે. એમાં સ્વામી સચ્ચિદાનંદજી જે યોગ વિલેમાં હતા અમેરિકામાં, અને અમારી પરમ ચેતનાની માર્ગદર્શક પૂજ્ય વિમલાતાઈ, અને અનેક કૃપાલુ મહારાજના ખોળામાં પણ રમ્યો છું. તો ઘણા બધા સાથે મને યોગ બચપનથી મળ્યો છે. અને યોગ માટે એટલું જ કહીશ કે યોગ જીવનનો અને આ સમષ્ટિનો મહા અમૃતનો કુંભ છે. બિલકુલ. લક્ષ્મણભાઈ, નરેન્દ્ર મોદીજી દ્વારા પણ આમ તો સ્વામીજીએ પણ યોગ માટે ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ નરેન્દ્ર મોદીજીએ યોગને જે રીતે વિશ્વ ફલક ઉપર ભારતની સાથે એક ગરિમા સાથે મૂક્યો છે, बिल्कुल. તો એમના એ પ્રયાસને આપ કઈ રીતે મૂલવો છો? સ્વામીજીના પ્રયાસને તો આપે મૂલી લીધો. हाँ बिल्कुल. हमारे माननीय नरेंद्र मोदी जी ने योग बोर्ड को बनाकर और योग का जो बड़ा विस्तार दिया है, इसमें हमारे आदरणीय हमारे माननीय भाई श्री शीशपाल जी योग बोर्ड के चेयरमैन हैं, और वो बहुत पतंजलि के ऊर्जावान हमारे वरिष्ठ राज्य प्रभारी हैं, भारत स्वाभिमान के पूरे गुजरात के राज्य प्रभारी हैं. दूसरे टर्म उनको योग बोर्ड की जिम्मेदारी सरकार ने दी है, क्योंकि वो योग के प्रति उनके जीवन में एक दीवानगी है. उन्होंने भी महसूस किया है अगर भारत को स्वस्थ बना सकते हैं तो वो एक ही मार्ग है, योग योग योग. तो उस हिसाब से माननीय नरेंद्र मोदी जी का हम आभार प्रकट करते हैं कि उन्होंने योग बोर्ड की रचना की. योग बोर्ड के माध्यम से गांव-गांव तक लोगों को रोजगार मिलता है. उनको 3 से 5 हजार सैलरी मिलती है. एक बहन जिनको कोई रोजगार नहीं है, सुबह 2 घंटे योग कराती हैं और उन्हें 3 से 5 हजार और 2 टाइम योग कराती हैं. तो पहले 3,000 सैलरी थी, धीरे धीरे और सरकार उसमें प्रोग्रेस કરવાવાળી છે. તો એવી રીતે આપણે સરકારે એના માટે બહુ મોટા પ્રયાસ કર્યા છે કે આપણે કેવી રીતે લોકોને સ્વસ્થ નિરોગી બનાવીએ. પરમ પૂજનીય મહારાજ શ્રીજી અને અમારા માનનીય નરેન્દ્ર મોદીજી બંને યોગી પુરુષ છે. યોગી પુરુષ એક જ ભાવ રાખે છે કેવી રીતે મનુષ્ય જાતિને આપણે નિરોગી બનાવીએ. આપણા માનનીય નરેન્દ્ર મોદીજી પરમ પૂજનીય મહારાજ શ્રીજી બહુ લાંબી આયુ જીવી રહ્યા છે. યોગ દ્વારા એના અંદર જે શક્તિઓ પ્રગટી છે એ આપણે જોઈ રહ્યા છે. એવી શક્તિઓ અને એવા સ્વસ્થ મનુષ્યની અંદર આવે એવું નિરોગી કાયા હર કોઈને જીવનમાં ફલિત થાય એવી ભાવના સાથે માનનીય નરેન્દ્ર મોદીજીએ યોગનો ખૂબ ગુજરાતમાં અને સમસ્ત દેશમાં વિસ્તાર કરવા માટે યોજનાઓ બનાવી છે. યોગ બોર્ડની બહુ સુંદર. લક્ષ્મણભાઈ, અત્યારે ગુજરાત રાજ્યમાં યોગના કેટલા શિબિર ચાલે છે અને વડોદરામાં કેટલા શિબિર ચાલે છે? હા, વડોદરામાં લગભગ 250 થી 300 કેન્દ્ર ચાલે છે. 250-300 કેન્દ્રમાં પતંજલિ અને યોગ બોર્ડના અલગ અલગ. આપણા પતંજલિના બી ઘણા લોકો યોગ બોર્ડની સેલરી પણ લે છે. જે ગરીબ લોકો છે, જે સ્વતંત્ર છે, જેને પૈસાની કોઈ આવશ્યકતા નથી, સમૃદ્ધ છે, એ લોકો નિસ્વાર્થ સેવા કરે છે. એવી રીતે 250-300 અને પૂરા ગુજરાતના અંદર 1 લાખ ટ્રેનરો તૈયાર કર્યા છે આદરણીય ભાઈ શ્રી શીશપાલજીએ, જે ગામ સુધી જઈને લોકોને સ્વાસ્થ્યનું અમૃત પીવડાવે છે. એવી આપણી યોજના છે. ગામ સુધી લોકો વ્યસનથી મુક્ત થાય, ઝઘડાથી મુક્ત થાય, કોર્ટ કચેરીઓથી મુક્ત થાય. યોગ જ્યાં જ્યાં સુધી પહોંચે છે ને, એ વ્યક્તિ કોઈ દિવસ કોઈથી ઝઘડતો નથી, નશો વ્યસન કરતો નથી. તો અમે તો કહીએ છીએ
કે અમે એક આંતરિક શક્તિ આવી જાય આ છે. આંતરિક શક્તિ આવી જાય છે બિલકુલ. યોગ દ્વારા. રાજુભાઈ, હમણાં જે આયોજન છે નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ ઉપર તેમને એક જન્મદિવસની ભેટ સ્વરૂપે આપવા માટેનું, તો એ આયોજન કઈ રીતે પાર પડશે? આજે બહુ વિશાળ આયોજન છે અને આખું આયોજન કેવી રીતે છે? મેં અગાઉ પણ પ્રશ્ન પૂછ્યો, પરંતુ એમાં ડિટેલથી આપ જણાવજો. હા, ખાસ કરીને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અને પતંજલિ યોગ સમિતિએ લગભગ 1 મહિના પૂર્વ આ તૈયારીઓ આદરી હતી. એમાં આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં આ વાતની ચર્ચા થઈ અને એમને પણ ગુજરાત સરકાર શ્રીએ સંમતિ આપી. એટલે અત્યારે ગુજરાતના જેટલા તાલુકા છે, જેટલા જિલ્લા છે અને જે મુખ્ય શહેરો છે, ત્યાં જેટલા યોગ શિક્ષકો ને યોગ કોચ છે એ દરરોજ નિયમિત ક્લાસ લઈ જ રહ્યા છે. કોઈ ક્લાસમાં 100, કોઈમાં 80, કોઈમાં 90. તો આ બધાને ભેગા કરીને સામૂહિક રીતે આખા ગુજરાતના એટલે 73 સ્થાનો પસંદ કર્યા છે. એમાં અમને અને લક્ષ્મણભાઈને અત્યારે પાદરા, પછી અંબાલાલ પાર્ક જે કારેલી બાગ છે, અને ઝાંસી રાણી મેદાન જે સુભાનપુરામાં છે, અને હાલોલમાં VM કોલેજ છે. તો આ 4ની જવાબદારી અત્યારે અમે લઈ રહ્યા છે અને આ 4માં બધે જ એટલો પૂરજોશથી પ્રચાર થઈ રહ્યો છે. દરેક યોગ શિક્ષકમાં અને યોગ કોચમાં એટલી ઉર્જા આવી છે. એટલે હમ ઘર ઘર હમ જાએંગે, સબકો યોગ સિખાએંગે, કરો યોગ રહો નિરોગ, આ નારા ગલી ગલીમાં ગુંજી રહ્યા છે. એટલે આવતીકાલે અને 17મી તારીખે આખું ગુજરાત યોગમય બનશે. ખાસ કરીને એક વાત ખાસ કહેવા માંગુ છું કે પતંજલિ મુનિએ જે પહેલું સૂત્ર આપ્યું છે, અથ યોગ અનુશાસનમ. તો જ્યારે ભારત દેશનું આ અનુશાસન યોગથી પૂર્ણ રીતે ખીલી રહ્યું છે, એના લાભ આખા માનવતાને મળી રહ્યા છે, દરેક દેશોને મળી રહ્યા છે. પણ ભારત દેશ જે ગરીબ કહેવાતો હતો, જે દેશમાં તકલીફો છે, એનો વિકાસ નથી, એ યોગના મનોબળથી અને યોગના આત્મબળથી એ આખો જે આભાસ હતો એ ધોવાઈ ગયો છે. અને એ ધોવાઈ ગયો છે એનું કારણ છે યોગ. કારણ કે યોગ એ સમસ્ત રોગોની મહા ઔષધિ છે અને સર્વ સ્તરોમાં યોગ એ શાંતિનું શિખર છે. એટલે યોગથી ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું છે કે સમત્વમ યોગ ઉચ્યતે યોગસ્થ કુરુ કર્માની. તો યોગસ્થ કુરુ કર્માની સમસ્તમ યોગ ઉચ્યતે અને યોગ કર્મશુ કૌશલમ. તો આપણા ભારત દેશના 140 કરોડ લોકો છે, એ બધા જો યોગથી જોડાય અને દરેક વ્યક્તિ યોગી બને તો ભારત દેશ જગતગુરુનું પદ જે હતું જ, અત્યારે થોડું એ ધૂંધળું હતું, એ પાછું પ્રકાશમાં આવી રહ્યું છે. અને ભારત દેશ એ આખા પૃથ્વીના જે દેશો છે એનું હૃદય છે. એટલે ભારતમાં જે સુધાર આવે છે, ભારતના જે સંસ્કાર આવે છે, ભારતનો જે પ્રકાશ આવે છે, ભા એટલે પ્રકાશ અને રથ એટલે મય. તો જે ભારતના શબ્દમાં જ આવે છે કે જે પ્રકાશમય છે, એવો પ્રકાશમય દેશ આખી માનવતાના કલ્યાણ માટે. અને એક ધારો કે અત્યારે અમે જોઈ રહ્યા છે, ખાસ કહેવાનું એ છે કે અત્યારે આખા ગુજરાતમાં યોગ 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 ચાલી રહ્યું છે. પણ યોગથી નાના બાળકોને ખૂબ સારું સ્વાસ્થ્ય મળી રહ્યું છે. જે નાના જે પહેલા ધોરણથી 7મા ધોરણ પ્રાથમિકમાં બની રહ્યા છે, તો અમે પ્રાથમિક શાળાઓમાં પણ જઈને યોગની શિક્ષા આપીએ છીએ. અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ અને જે મહાવિદ્યાલયો છે, ત્યાંના યુવાનોમાં પણ એક પ્રગતિ, એટલે એક એમનું મનની જે ચંચળતા છે ઘટી છે, એમનો અભ્યાસનું ધારાધોરણ ઊંચું આવ્યું છે. અને ધીરે ધીરે આમાંથી કોઈ વૈજ્ઞાનિક બને, આમાંથી કોઈ અવકાશ યાત્રી બને, કોઈ મોટા IAS IPS અધિકારી બને. અને આ બધા બને એમાં ચરિત્રનું જે નિર્માણ થઈ રહ્યું છે, એ રાષ્ટ્ર નિર્માણ માટે બહુ જ અને મહા ઉપયોગી છે. કારણ કે સ્વામી
રામદેવ બાબાએ જ્યારથી આ યોગને ઘર ઘર સુધી પહોંચાડ્યો છે, તો મુખ્ય વાત છે કે શરીર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે, ચિત્ત આપણું પવિત્ર રહે અને અહંકાર નમ્ર બને, તો યોગ એની જાતે જ એના આત્મબળથી વ્યક્તિમાં એક જુસ્સો, એક ઉમંગ, એક ઉત્સાહ, એક આનંદ અને એક પરમાનંદની મહાયાત્રા સુધી. તો નરેન્દ્ર મોદી સાહેબ આ અમારા બધાના, એ આપણા મોટા ભાઈ છે, આપણા બાપ છે, અને જેને દેશની આટલી મોટી જવાબદારી લીધી છે, તો એમને અમે બધાએ વિચાર્યું કે એમને યોગથી જ નમન કરીએ, યોગથી જ વંદન કરીએ અને અભિનંદન પાઠવીએ. એટલે આખા ગુજરાતમાં આપ જોશો તો આવતીકાલે ને પરમ દિવસે જ્યાં પણ ટીવી જોશો, પેપર જોશો, મીડિયા જોશો, ન્યૂઝ જોશો, એ બધાના સહયોગ અમને મળી રહ્યો છે અને આખું ગુજરાત યોગમય વંદના કરશે અને ખરેખર એ વંદના ઈશ્વર સ્વીકારશે અને ભારત દેશ પર એક આનંદ પરમાનંદનો વરસાદ વરસાવશે. બિલકુલ, આ ભારતની વાત કરતા હતા, એનો ભારતનો મતલબ પણ સમજાવ્યો. હું થોડોક અલગ વિષયથી વાત કરી છું. ભારત અને ઇન્ડિયા, આ નામ વચ્ચે હમણાં બહુ ચર્ચા થઈ રહી છે. તો ભારત હોવું જોઈએ, ભારતનું નામ, કે ઇન્ડિયા હોવું જોઈએ? એક ફક્ત તમારી રાય. હા, એમાં બહુ સુંદર છે કે આપણા વિશ્વના જે આદિ ગ્રંથો છે, વેદો છે, ઉપનિષદો છે, પુરાણ છે, અને એની અંદર જ્યારે જ્યારે આપણે જોઈએ છે તો એક તો આપણા મર્યાદા પુરુષોત્તમના ભાઈ ભરત હતા, જેમને 14 વર્ષ કેવી રીતે રાજ્ય ચલાવ્યું. એના પછી પણ આપણા દેશમાં એક ભરત કરીને રાજા થયા, એમને પણ દેશને કેટલું સુશાસન આપ્યું. તો એમના નામ ઉપરથી જ ભારત નામ પડ્યું. તો એમના નામ ઉપરથી જ ભારત દેશ છે. અને ઇન્ડિયા તો જ્યારે આપણને ઈસ્ટ ઇન્ડિયા એટલે બ્રિટિશર્સ લોકોએ આવીને આપણા ઉપર રાજ કર્યું, ત્યારે એમને એમના અર્થ માટે ઇન્ડિયા નામ આપ્યું છે. અને ઇન્ડિયા નામ આપવાનું કારણ પણ હતું કે ઇન્ડુસ વેલી, એના નામ ઉપરથી ઇન્ડિયા આવ્યું છે. એટલે ઇન્ડિયા વિશ્વ ભલે જાણે, પણ ભારત દેશ એ જ સાચું નામ છે. અને ભારત દેશનો ઉપયોગ આખા વિશ્વમાં થશે તો એક નવી ઉર્જાને બળ મળતું રહેશે. બિલકુલ. લક્ષ્મણભાઈ, આપ યોગ સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો અને યોગ વિશે કાર્ય પણ કરી રહ્યા છો. ભવિષ્યમાં યોગ વિશે આપના શું આયોજન છે? બસ આપણે યોગ દ્વારા સમસ્ત ગુજરાતને અને પૂરી ઇન્ડિયાને કેવી રીતે સ્વસ્થ બનાવીએ એના માટે અમારી સબો ક્લાસો ચાલ્યા કરે છે. આપણે વર્ષમાં 2-4 શિબિરો કરીએ છીએ. શિબિરો કર્યા પછી આપણે એનામાં શિક્ષકો તૈયાર કરીએ. શિક્ષકો દ્વારા પછી આજુબાજુમાં ક્લાસોનો વિસ્તાર થાય. એવી રીતે કરીને આપણે વડોદરાના અંદર લગભગ 7-8 વર્ષ હું અહીં રહ્યો. પછી પહેલા પંચમહાલમાં હતો, ત્યાં પણ મેં 85 નવા કેન્દ્ર શરૂ કરાયા યોગના, જે આજ સુધી પંચમહાલમાં ચાલી રહ્યા છે. વડોદરામાં આવ્યા પછી પણ એક શિબિરમાં, જ્યારે આપણી શિબિર પૂર્ણ થાય છે, આપણે નેચરોપેથીની શિબિરો પણ કરીએ છીએ, જેમાં આહાર, વનસ્પતિઓ, ઔષધિઓ બધી સાથે તત્કાલિક 7 દિવસમાં ડાયાબિટીસ ખતમ, તત્કાલિક 7 દિવસમાં હાઈ બીપી ખતમ. આહાર અને યોગ દ્વારા મનુષ્યની તમામ બીમારીઓથી મનુષ્ય મુક્તિ પામે છે. યોગ અને નેચરોપેથી, એને સ્વામીજી કહે છે કે એન્ટીગ્રેટેડ પેથી, યાની કે ઘણા લોકોની અંદર બીમારીઓ એવી જડ થઈ ગઈ છે જેને એક યોગથી બી વધારે પ્રભાવ નથી પડતો. તો એન્ટીગ્રેટેડનું મતલબ સમગ્રતા, યાની કે ઘણી વસ્તુઓ દ્વારા આપણા લોકોને યોગ, યજ્ઞ, વનસ્પતિઓ, ઔષધિઓ એના દ્વારા સમસ્ત જળ મૂળથી બીમારીઓથી એને મુક્તિ અપાવીએ છીએ. અને આગળ અમારી પ્લાનિંગ છે કે અમે જન સુધી, ગામ સુધી આપણી શિબિરો થાય અને કેવી રીતે આપણા ભારતના લોકોને, જેમ હું મહેસૂસ કરી રહ્યો છું, આપણી ફિલિંગ હું પૂરા દેશને અંદર આપવા માંગુ છું કે હું જે મહેસૂસ કરું છું, એક દર્દી, એક અસહાય વ્યક્તિ હતો હું, હવે હું પૂર્ણ સમગ્રતાથી સ્વાસ્થ્ય ફીલ કરું છું. અને એકદમ એવી ફિલિંગ મારા અંદર આવે છે કે જેવી રીતે હું યોગ દ્વારા સ્વસ્થ થયો છું, હું પૂરા ભારત વર્ષને લોકોને નિરોગી બનાવું અને જન સુધી યોગનું વિસ્તાર કરું, યોગની ક્લાસો શરૂ કરાવું, એવી મારી ભાવના છે. એવી ભાવના સાથે જ આપણી 2 દિવસ વિશાળ યોગ શિબિર થઈ રહી છે. જેવી રીતે અમારા આદરણીય રાજુભાઈજીને કીધું, આપણે અંબાલાલ પાર્ક અને ઝાંસી રાની ચોક 6 થી 8, 16-17 સપ્ટેમ્બર.
આ તો એક સ્પેશિયલ આપણે કાર્યક્રમ કરવાના છે જે 16-17 આખા ગુજરાતીમાં જોડાવાનું છે. રાજુભાઈ, વડોદરામાં યોગના આ જે કેન્દ્રો છે એ કેટલા છે, અને સાથે જે લક્ષ્મણભાઈ જે વાત કરી કે નેચરોપેથી પણ છે, તો શું એના પણ સેન્ટર ચાલુ થયા છે? હા, અત્યારે લગભગ નાના મોટા 65 થી 70 બગીચાઓમાં અને જ્યાં જ્યાં વ્યવસ્થા છે ત્યાં સોસાયટીના કોમન પ્લોટમાં દરેક યોગ શિક્ષક અને યોગ કોચ નિયમિત રીતે, એટલે 365 દિવસ નિયમિત યોગ કરાવે છે. ઘણા નિઃશુલ્ક છે. ઘણા યોગ ક્લાસ 5 થી 7 ચાલે છે, ઘણા 6 થી 8 ચાલે છે, અને ઘણા સવારે 8 થી 9, અને થોડા ક્લાસ સાંજે પણ ચાલે છે. એટલે ઘેર ઘેર તમે જોશો તો દરેક જગ્યા, એટલે બાળકથી લઈને વૃદ્ધમાં જે સ્ટ્રેસ લેવલ છે, જે ટેન્શન છે, જે એક પ્રકારની નિરાશા હતાશા હતી, એની જગ્યાએ બધાનામાં એક નવો ઉમંગ અને એક નાનો, જેને કે યોગનો એક સૂર્યોદય થયો હોય ને એમ દરેકના ચહેરા પર એક નવો પ્રકાશ આવી રહ્યો છે. એટલે અમારા યોગ ટ્રેનર અને યોગ કોચ રાત દિવસ પોતાના કાર્યમાંથી, એટલે પોતાના જીવનના જે કોઈ જીવન નિર્વાહના સંસાધનો છે એના સિવાય પોતે નિસ્વાર્થ ભાવે આ મોટી સેવા કરી રહ્યા છે. અને નિસ્વાર્થ સેવા જ્યાં હોય છે, જેમ સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે મારે મુઠ્ઠી પર નિસ્વાર્થ અને પવિત્ર યુવાનો જોઈએ છે, હું વિશ્વને બદલી કાઢીશ. તો એવા નવ યુવાન અમારા યોગ શિક્ષક અને યોગ કોચ અત્યારે તન મન ધનથી સેવા આપી રહ્યા છે. તો વડોદરા જે સંસ્કાર નગરી છે, જે કલા નગરી છે, એ હવે યોગ નગરી બની રહી છે. અને એ વડોદરા યોગ નગરીનો વિકાસ થતો થતો ગુજરાત અને ભારત અને સમગ્ર વિશ્વ યોગમય થાય એવી અમે પ્રભુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બિલકુલ. લક્ષ્મણભાઈ, અંતમાં ફક્ત 1 મિનિટમાં શું કહેવા માંગશો દર્શક મિત્રોને? बस यही कहना चाहूँगा कि सारी दुनिया हम आप मिलकर हर दिन योग करें और અને યોગ દ્વારા જાતે પણ સ્વસ્થ બનીએ. સ્વસ્થ મેં એવું ફીલ કર્યું છે કે યોગ દ્વારા ગહેરી આધ્યાત્મિકતામાં પણ માણસ પ્રવેશ કરે છે. યોગ કહેવામાં આવે છે ને, હું લગભગ જ્યારથી યોગથી જોડાયો ત્યારે લાખો લોકો મને ઓળખવા લાગ્યા. એનું મતલબ છે યોગ પહેલા મનુષ્યથી આપણને જોડે છે, એનાથી પ્રેમ વધારે છે. આપણું પૂરો, જેવી રીતે આપણે કહીએ છીએ, પૂરા વિશ્વ મેરા પરિવાર હૈ, પૂરો વિશ્વ મારું પરિવાર બની જાય છે. પછી ભગવાનથી બી આપણું મિલન થઈ જાય છે. રાજુભાઈ, શું કહેવા માંગશો અંતમાં? 1 મિનિટ. આપણે હમણાં જ જોયું કે G20માં વસુદેવ કુટુંબ, વિશ્વ જ આખું જ વસુદેવનું એક ઘર છે, અને એનો થીમ હતો વન અર્થ વન ફેમિલી, એક પૃથ્વી એક પરિવાર. તો આ સંદેશો હવે વિશ્વના બધા જ સુપર પાવર અને બધા જ વિકસિત દેશના નેતાઓએ આવ્યા. તેઓ બધા જ રાજઘાટ એક સાથે જઈને અહિંસાના મહાપૂજારી મહાત્મા ગાંધીને નમન વંદન કર્યા. તો એમાં જ બતાવે છે કે આ યોગની શક્તિ ધીરે ધીરે એટલી ખીલશે કે જેમ કમળમાં સહસ્ત્રદળ હોય છે, એમ ભારત સહસ્ત્રદળ રીતે ખીલે. અને ભારતનો પ્રત્યેક આવનારો, એટલે જે ગર્ભમાં બાળક છે, એની જે માતાઓ છે ગર્ભ ધારણ કરી છે, એ માતાઓથી લઈ અને અત્યારે જે 127 વર્ષના વૃદ્ધો છે, એ બધા જ આમાં જોડાયા છે. એટલે સાચી જ રીતે ભારત એક જગતગુરુ દેશ પુનઃસ્થાપિત થઈ રહ્યો છે. એનો હૃદયમાં પૂરો આનંદ છે. અને એ આનંદ અમે નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસ તરીકે એક હજારો પુષ્પ, એટલે હજારો યોગીઓ થઈ અને એમને અર્પણ કરવા માંગે છે. તો દર્શક મિત્રો, રાજુભાઈ આપનું અને લક્ષ્મણભાઈ આપનું ખૂબ ખૂબ આભાર કે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર માહિતી આપી અમારા દર્શકોને. દર્શક મિત્રો, નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ ઉપર યોગથી અભિનંદન પાઠવવાના આ જે મહાવંદના કાર્યક્રમ છે, દર્શક મિત્રો, એમાં આપ પણ જોડાઓ એવું નેશનલ પ્લસ ન્યૂઝના માધ્યમથી અમે પણ આપને વિનંતી કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ. તો દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. જોતા રહેજો નેશનલ પ્લસ ન્યૂઝ. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.